આજે હું મારી દીકરીની ફરમાઈશ પર આ ખીચડી બનાવી રહી છું. આ છોલે ખીચડી તમે ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. વેજીટેબલથી ભરપૂર એવી આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે બધા વેજીટેબલને કટ કરી લેશું. અહીંયા મેં મારા ઘરે જેટલા પડેલા હતા ને એટલા યુઝ કરેલા છે. તમે તમારા ઘરમાં બાળકોની કે ન ભાવતા હોય એવા વેજીટેબલ પણ આમાં આપી દેશો ને, એટલે કે એડ કરી દેશો ને, કોઈને ખબર નહીં પડે. અને ખાસ આ પમ્પકિન તો જરૂર એડ કરજો, કારણ કે પમ્પકિન સીડના જો બેનિફિટ હોય ને તો પમ્પકિન ચોક્કસથી હોય. અને એ એક એવું વેજીટેબલ છે કે જે આપણે રેગ્યુલરલી નથી ખાતા હોતા, પણ એ ખૂબ જ હેલ્ધી એવું વેજીટેબલ છે. એ ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, આંખ માટે, હાર્ટ માટે, સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે. મેં અહીંયા આ રીતના વેજીટેબલ્સ લીધેલા છે. અત્યારે મેં માત્ર કોળું, ગાજર, કોબી અને રીંગણા લીધેલા છે. તમે એમાં બટેકું, ટમેટું અને બીજા જે વેજીટેબલ બાળકોને ન ભાવતા હોય તે પણ આમાં એડ કરી શકો છો. આ ખીચડી એટલી ફ્લેવરફુલ બનશે કે બધાને ખૂબ જ ભાવશે. અને જે લોકો ઘરમાં જે વેજીટેબલ ન ખાતા હોય એ પણ તમે આમાં એડ કરી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો મેં કુકરમાં 3 પાવરા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. અને હવે આપણે આખા મસાલા લઈ લેશું. તો તેલ ગરમ થઈ જાય એટલે સૂકા મરચાં, તમાલપત્ર, લવિંગ, તજ અને ચક્રફૂલ એટલે કે બાદિયાનું ફૂલ એડ કરી દેશું. આ બધી વસ્તુ સરસ એવી સુગંધીદાર થઈ જાય ને ત્યાં સુધી કરીશું. હવે રાઈ અને જીરુંનો તડકો લગાવી દેશું. એ પણ સરસ એવા ક્રેકલ થવા લાગે એટલે હિંગ એડ કરી દેશું. અને ત્યારબાદ મીઠા લીમડાના પાન, ડુંગળી થોડી એવી સતળાઈ જાય પછી આપણે પમ્પકિન, ગાજર, રીંગણા, કોબી બધું એડ કરી દેશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેશું. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે એક એવા વસ્તુનો ઉપયોગ કરવાના છીએ કે જેનાથી ફ્લેવર એકદમ સરસ એવી બની જાય. તે છે આ છોલે ચણા. તો બપોરે શાક બનાવ્યું હતું ને તો મારી દીકરી સ્પેશિયલી આ છોલે બનાવડાવે અને રાતે એની ખીચડી ફરજિયાત કરવાની. આ એકચ્યુઅલી છોલે એટલે કે ચણા આપણા હેલ્થ માટે પણ સારા હોય છે, પણ એને આ ખીચડી બહુ જ ભાવે છે એટલે આ સ્પેશિયલી એના માટે મેં બનાવેલી છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. એટલી ફ્લેવરફુલ બને છે ને કે તમે હર વખત સ્પેશિયલી છોલે ચણાનું શાક જે છે ને બચાવશો અને આ બનાવશો. એટલી મસ્ત એવી લાગે છે. મારી દીકરી દર અઠવાડિયામાં 1 કે 2 વખત સ્પેશિયલી કરાવડાવે જ છે આ. હવે આપણે વેજીટેબલ થોડા એવા સતળાઈ જાય ને એટલે આ શાકને એડ કરી દેશું. અને તેમાં આપણે ખીચડી એટલે કે એના ભાગનું લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું આપણે એડ કરી દેશું. બધી વસ્તુને સરસ રીતે હલાઈ લેશું. થોડી વાર ચડી જાય પછી આપણે પાણી એડ કરીશું અને જરૂર પૂરતું પાણી એડ કરવું. તો હું જે વાટકીનું માપ લઉં છું ખીચડીનું એના કરતાં 3 થી 4 ગણું જેટલું પાણી એડ કરું છું. અહીંયા મેં બટેકું કે એવું નથી લીધેલું, માત્ર બધા વેજીટેબલ્સ જ લીધેલા છે. અને આનાથી મારી દીકરી બધા વેજીટેબલ પણ ખાઈ લે છે. હવે આપણે ખીચડી લઈ લેશું. તો મેં અહીંયા 3 મુઠ્ઠી જેટલી ખીચડી લીધેલી છે, વેજીટેબલ વધારે લીધેલા છે એટલે. અને ત્યારબાદ તેને સરસ એવું પાણીથી 3 થી 4 વખત ધોઈ લેશું. એકદમ સરસ એવી ક્લીન થઈ જાય. હવે આપણે પાણી પણ સરસ એવું બોઇલ થઈ ગયું છે તો અમે શિંગદાણા વઘારેલી ખીચડીમાં અચૂકથી નાખતા હોઈએ છીએ. તમે પણ નાખજો, ટેસ્ટ મસ્ત એવો લાગે છે. તો શિંગદાણા મેં થોડા એવા નાખેલા છે. ખીચડી એડ કરી દેશું અને મેં મીઠું ચેક કરી લીધેલું છે. હવે આપણે થોડું મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને 4 વિસલ વગાડી દેશું. જો તમારે ઢીલી ખીચડી ન ખાવી હોય તો એ પ્રમાણે પાણી એડ કરવું. મેં થોડું વધારે એડ કરેલું છે. હવે આપણે ખીચડીને જોઈ લેશું. તો અહીંયા મેં બીજા કોઈ ઉપરથી ગરમ મસાલો કે એવું નથી એડ કરેલું. સૂકા મસાલા અને જે છોલેમાં જે મસાલો હોય ને એ જ આપણે યુઝ કરેલો છે. એટલે મસ્ત એવી સુગંધીદાર અને એકદમ ફ્લેવરફુલ અને વેજીટેબલથી ભરપૂર એવી આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. મેં થોડી ઢીલી જ રાખેલી છે. તમારે જો કઠણ કરવી હોય તો 1 વિસલ વધારે વગાડી લેવી અથવા તો પાણીનું માપ એ રીતે લેવું. હવે લાસ્ટમાં ધાણા ભાજી આપણે બારીક કટ કરીને એડ કરી દેશું. અને અહીંયા મેં સેવ સાથે સર્વ કરેલા છે. તીખી ને મોળી બંને સેવ છે. ડુંગળી અને કાઠિયાવાડી હોય એટલે છાશ તો પહેલાં જોઈએ. તો આ રીતે મેં છાશ સાથે સર્વ કરેલું છે. અને હજી એક વસ્તુ ઘટે છે, એ છે પાપડ. ખાસ એકદમ ટેસ્ટી અને સાથે આમાં રાયતા મરચાં હોય ને એટલે તો મજા પડી જશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. તમે એક વખત બનાવશો ને તો વારંવાર આ ખીચડી બનાવવાની તમને ઈચ્છા થશે. એટલી મસ્ત અને ટેસ્ટી એવી લાગે છે. વેજીટેબલથી ભરપૂર અને વિટામિનથી ભરપૂર એવી આ ખીચડી ચોક્કસથી ટ્રાય કરજો. અને તમે કઈ કઈ ખીચડી બનાવો છો અને કયા સિટીમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. અને તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ મારી સાથે જરૂરથી શેર કરજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.